પરમાત્માની એક વાર જો સાઈ થઈ ગઈ હોય તો પછી આ આત્મા ગમે તે યોનિમાં જાય અને ત્યાં અવતાર લઈ લેશે, છતાંય બી તે અવતારમાં પણ પરમાત્માની સાઈઠો થઈ જાય છે. શાસ્ત્ર પુરાણો તમામ ગ્રંથોનું કહેવું એમ સત્ય છે કે પરમાત્મા એકવાર રાજી થઈ જાય જે આત્માની ઉપર તો પછી કहीं બી કોટી જન્મ પાછો લે તો પણ તેમાં પરમાત્મા કૃપા કરી દેશે, તેમાં સાઈ કરી દેશે. સાઈ કઈ રીતના કરે છે ને કેવી સાઈ કરે છે કે પ્રાણ જવાની અંતિમ સમયે ઈશ્વર સહાય કરી દે છે. પરિસ્થિતિને માતાના ગર્ભની અંદર નાશ કરવા માટે બ્રહ્મ સહસ્ત્ર મૂક્યું હતું, ત્યારે અવતારના જે કહેવા મુજબ શ્રી કૃષ્ણ ભગવાને સહાય કરી દીધી છે, બ્રહ્મ સહસ્ત્ર પાછું ઉઠાવી દીધું છે. તેમજ કળિયુગી એના મુંગટની ઉપર પરિસ્થિતિને પાપ કરાવવા શરીરમાં ઉતરી ગયો કળિયુગ અને શમીક ઋષિના ગળામાં સાપ નખાયો. પાપ કરાવીને કળિયુગ હટી ગયો, પરિસ્થિતિ પસ્તાવા લાગ્યો. આવું બિન અણઘટતું કેમ કામ બની ગયું? તો એ પસ્તાવા લાગ્યો છે. પણ જ્યારે એમાં પણ પરમાત્માએ કૃપા કરી દીધી કે ભગવતનું પાન કરવાથી પરિસ્થિતિ આત્મા અમરલોકમાં જઈ પહોંચ્યો છે. 4 દિવસમાં પરલોકમાં ડંકા નગારા વગાડી દીધા છે. તો એમાં પણ સાઈ થઈ જાય. પરિસ્થિતિને ચોર લોકોએ પકડીને ભદ્રકાળી માતાની સમક્ષ ધરી દીધો કે માં, અમે તમારી બલિ ચડાવવાની હતી બકરાની, તે અમારાથી ના ચડાવી શકાય, તો અમે મનુષ્યની બલિ તમને અર્પણ કરીએ છીએ, માં સ્વીકારી લેજો. તો ત્યાં ભદ્રકાળી માતા પ્રગટ થઈને હાથમાં તલવાર લઈ 4 ચોરોના મસ્તક જુદા કરી નાખ્યા છે. તો પરિસ્થિતિને સાઈ ભદ્રકાળી માતાના રૂપમાં પરમાત્માએ સહાય કરી દીધી છે. જ્યારે પરિસ્થિતિ કપિલ મુનિના આશ્રમ પર જઈ ધ્યાનમગ્ન થઈ બેઠા હતા, ત્યારે એક હરણીના બચ્ચાને
ઉપર દયા આવી અને તેને નદીમાંથી પડી બચાવી અને તેમાં એનો જીવન વિતાવી શક્યા. પરિસ્થિત અંતિમ સમયે મળતા મળતા હરિહરિ કરતા 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 છેવટે થઈ ગયું હરણ 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 હરણ. આથી પરિસ્થિતનો જન્મ હરણીના પેટે થયો છે. તો તેમાં પણ પરિસ્થિત પરમાત્માનું ધ્યાન તો કરતા હતા, કીર્તન તો કરતા હતા, પરમાત્માને મગ્ન બનતા હતા. એ જન્મની અંદર હરણી થઈને અવતરી ત્યારે રાત્રે હરણીના ટોળામાંથી જુદી પડીને પરમાત્માનું ધ્યાન ધરતી હોય છે. તેમાં પણ સત્કર્મ તો કરતી જ હોય છે. આમ કરતા 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 કોઈ ભવ્ય તીર્થના સ્થળ પર જઈ હરણીય પ્રાણ છોડો ફરી પાછો અવતાર એનો થઈ ગયો છે. એમાં પણ ભરતભાઈ નામ પડ્યું છે. તો એકવાર પરમાત્માની જો સાંઈ થઈ જાય તો પછી જન્મ જન્મ સુધી સાંઈ થઈ જાય છે. અને સાંઈ પરમાત્મા જે કરે છે તો તેને પૂરું બ્રહ્માંડનું જ્ઞાન થઈ જાય. નિર્ગુણ સગુણનું રૂપનું જ્ઞાન થઈ જાય પછી એમ કરવા જાય તો એને જોવાનું રહેતું નથી. માટે અમારા પૂર્વ પાછળનો એક જન્મ તેમાં પરમાત્માએ કૃપા કરી દીધી છે. જ્યારે મૃત શરીર પડેલું શમશાનની ક્રિયાભૂમિમાં દફન ક્રિયા કરવાની જે આદિ વિધિ પૂજા અસુર લોકો ના કરવા દેતા હતા, ત્યારે 4 મિલિટરી સાથે આવીને શમશાન ભૂમિની ક્રિયા કરાવી અને કહેવા લાગ્યા કે તમારું જે કોઈ નામ લઈ શકે તો અમને તરત જાણ કરજો. ત્યારે પરમાત્મા પાણી પહેલા પાર બાંધે છે. આપણે પાણી પહેલા પાર નથી બાંધતા, પણ પરમાત્મા પાણી પહેલા પાર બાંધે છે. અહીં કેમ સાંઈ થઈ જાય કે 1982 તારીખ 22/6 ગોખુળ આઠમને રાત્રે 1 વાગે પરમાત્માના દિવ્ય સ્વરૂપનું દર્શન ધ્યાન મગ્નમાં હતા ત્યારે થઈ ગયું હતું. તો એમાં પણ મારું મૃત શરીર પડેલું પ્રાણ વિનાનું જડ શરીર યોગા અગ્નિથી બળી ગયું હતું. તેમાં અમૃત રૂપી જળ પ્રભુએ વરસાવી સજીવન કરી અને એમના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાયું હતું. એમાં પણ મારી સાંઈ થઈ ગઈ હતી અને મારો પાછળનો પૂર્વ જન્મ જે હતો તેમાં પણ સાંઈ થઈ ગઈ. શમશાનની ક્રિયા ભૂમિની અંદર દફન ક્રિયા કરવા દીધી છે. તેમજ હવે પછી જે પરમાત્માએ કેટલી પ્રેરણા કૃપા કરી છે અમારી ઉપર, સાંઈ કરી છે. સગળા કુટુંબોની અંદર અમારી આરાધના પરમાત્માએ સાંભળી અને કૃપા કરી દીધી છે. જ્યારે ઘરની પત્ની અને ઝેરી પયર બાજવાથી શરીરે ઝેર પસળી ગયું ત્યારે એને બચવા માટે કોઈક રસ્તો હતો. ભાથીજી મહારાજના દાદા પણ સુરત ગયા હતા, કોઈ ઘરે ના હતા. 9-10 વાગ્યાનો બનાવ બનેલો. બે ભાન થઈ અને મંદિર પર લાગ્યા હતા.
ત્યારે શિવગીરી મહારાજ રાતના ચાલીને સવારે 9-10 વાગ્યા આવી અને ભાથીજી નામનો એક ધાગો બાંધી અને કહ્યું છે કે ઝેર વળી જશે. તો ઝાડા ઉલટી વાટે ઝેર શરીરમાંથી 12 કલાકે સાફ સફાઈ થઈ ગઈ હતી. ત્યારે માતાજીની એમાં પણ સાઈ કરી દીધી અને બીજી ચોથી સાઈ જે શરીરમાં 6 મહિનાનો ગર્ભ હતો તો કદાચ માતા જો નાથ કંઈ બની શકે તો ચાલી શકે, પણ અંદર બચ્ચું કદાચ બચી ના શકે તો એ બચ્ચું પણ એમ કે સેમ કુશળ બહાર આવ્યું અને એને માથા પર વાળ પણ ના હતો, શરીર એકદમ રૂ જેવું હતું. ત્યારે એનું નામ પાડ્યું છે મીણાબાઈ. પરમાત્માની આ ચોથી અને પાંચમી સાઈ, ચોથી સાઈ પરમાત્માની થઈ છે. હવે પાંચમી સાઈ કે જેને જે યક્ષણીની મેલી વિદ્યાથી દુઃખ પીડા કાઢી પેદા થવાથી ઘરની પત્ની બેભાન થઈ અને દવાખાનાને 6 મહિના થયા પડી. દવાખાનાને કોઈ ઉપાય ડોક્ટરનો ઈલાજ ના ચાલી શક્યો, કારણ કે વશીકરણ મેલી વિદ્યા વેદના આપે છે પણ એ મારી ના શકે, શરીરમાં દુઃખ આપી શકે છે. તો 6 મહિના પછી એક કેસ ઘેરે આવ્યો અને એક ઉમરાના ઝાડની નીચે મૂકી પરમાત્માની આરાધના કરી, માતા જગદંબાની આરાધના કરી કે ધર્મ તમે જે સોંપ્યો છે ધર્મ તમારે ચલાવવો હોય તો માતાજી બેઠી થઈ જવી જોઈએ. આરાધના કરીને બીજા દિવસે સંધ્યાકાળ થતા મહાદેવજી સાક્ષાત્કાર, પગમાં કડલા પહેરેલા, હાથમાં દંડો, બગલમાં ચોપડા, માથા પર પટકો વારેલો, તેમજ જાંબુડિયા રંગનો જબ્બો પહેરેલો અને આવીને કહેવા લાગ્યા છે કે બચ્ચા એ ક્યાં હે. ત્યારે અમે પ્રશ્નનો જવાબ આપ્યો છે કે મહારાજ, ઘરની वाइफ 6 मास से बीमार पड़ी हुई है और दवाखाना किया, लेकिन डॉक्टर ने केस वापस कर दिया है और कोई शुद्धि में नहीं है, खाना पीना कुछ नहीं खाते हैं, पीते हैं, हलन चलन नहीं करती है. આવો અમે જવાબ આપ્યો છે. તો એ મહાદેવ રૂપમાં આવેલા પરમાત્મા પોતે એને શરીર પર છાતી પર હાથ મૂકી અને તરત એના શરીરમાં હલન ચાલન થવા લાગ્યું છે. શરીર હિલમિલ થવા લાગ્યું છે. સંધ્યાકાળ દિવસ બુડી ગયો અને મહારાજ ઉઠીને ઊભા થઈ ગયા. મહારાજ બચ્ચા મેં ચલે જાતા હું. तो हमें कहवा लगा कि महाराज और रात तो मतलब पड़ गई है, दिन बुड़ गया है, अभी कहाँ जाएंगी, ये आश्रम पर खा पी के सो रहना, सुबह कल निकल जाना. नहीं नहीं बच्चा, मैं रहने के लिए नहीं आया हूँ, अभी तो मैं जा सकूँ. तो हमारा पास से कमी एम गणवा 40 रुपया था, तो 40 रुपया अमे महाराजने अर्पण कर्या, पण महाराजे ना लीधा. कैसे क्या करें. तेमज 2 किलो चोखा हता, ये चावल कि महाराज कोई जगह पर लेके जाएगी और वहाँ बना के खा लेना.
તો 2 કિલો ચાવલ પર મહારાજે નહીં દીધા અને ઉઠીને ઊભા થઈ ગયા. એમની પાછળ આમે ચાલીએ, મહારાજ આગળ ચાલે. એક બીલીપત્રનું ઝાડ છે ઉત્તર દિશા પર. उत्तर दिशा पर जय महाराज हुआ कि बच्चा तुम चले जाओ, मैं जाऊं, और माता जी को कुछ चिंता मत कीजिए, ठीक हो जाएगा. ये तो कोई विद्या वाली आसुरी विद्या से बाई को दुख पीड़ा कारी देती है और उनसे कुछ नहीं होगा. एम कहीने महाराज खेतर में पगलू भरे से त्यारे में कहवा लागा, महाराज उधर तो जाने का कोई रास्ता नहीं मिलेगा और सभी वार बंदी करी है, वहाँ तुम्हारे जाने का रास्ता नहीं है, लेकिन आप जहाँ से आया वहाँ चले जाओ. तो महाराज कहवा लाएगा, नहीं बच्चा मैं निकल जाऊंगा, वो तो खोल जाएंगी, रास्ता मुझे मिल जाएंगे, तुम चिंता मत कीजिए. तो અમે પાછા ફરીને જોવા લાગ્યા તો માતાજી તો બેઠા થઈ ગયા હતા. અને એ મહારાજ 5 મિનિટમાં અહીંયા 5 ડગલા ખેતરમાં ભરે ના ભરે ગાયબ થઈ ગયા. આખા ખેતરની અંદર દોડધામ કરીને જોઉં છું મહારાજને, મહારાજ મને મળ્યા નહીં. તો પરમાત્મા આ 5મી સાંઈ અહીંયા કરી દીધી છે. 5મી સાંઈ પરમાત્માને અહીં મળી છે. શક્તિ સાંઈ જ્યારે માતાજી 10-15 વર્ષો પછી પેટની અંદર એવો ખરાબ વગર પેદા થઈ જવાથી પેટ ફિટ થઈ ગયું, ઝાડા બંધ થઈ ગયા, ખાવાનું પીવાનું, ખાય ન ખાય, ચાલે ન ચાલે. 15-20 દિવસથી આ બીમાર પડી હતી, મરણ પથારીએ, કે જેને હવે રાતે નીકળી શકે ના એમ હતી. ત્યારે માતાજીને બપોરે 2 વાગ્યા પછી દવાખાનામાં હાજર કરી 15 દિવસનો મળ ડોક્ટરે ઇન્જેક્શન આપીને એને રવાના કરી. આ શક્તિ સાંઈ પરમાત્માએ ડોક્ટર રૂપમાં માજીને પાછી કરી દીધી છે. તેમજ ભરતભાઈને એક યક્ષણીએ કે જે પેશાબ ઝાડા બંધ કરી નાખ્યા અને તે ભયંકર વિદ્યાથી ભરપૂર થયેલી બાઈ ઈર્ષા દેખાયથી ભરતભાઈને આ એની વિદા અજમાવી છે. 2-2.5 મહિના થયા એ વેદના વેઠે છે, પણ તેમાં ભરતભાઈ રામ 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 કરે છે. છતાંય બી કોઈ દવા દારૂ કરતા છતાંય બી એ દુઃખ નહીં મટે. તો અમે પણ ખુદ કંટાળી ગયા અને પરમાત્માની આરાધના મેં કરી છે કે ઈશ્વર કૃપા કરે તો તું કરી શકે, બચાવે તો તમે, બીજા કોઈ ના બચાવી શકે. તો અંતિમ સમયે આ વેદના જે લિંગ દ્વારા મૂકેલી વસ્તુ તે ખોડિયાર માતા સાક્ષાત્કાર એક માણસના શરીરમાં બિરાજ થઈ અને 3 એંગળા ડાફા મારી જે વસ્તુ મૂકેલીને ઉઠાવી દીધી. તો 6 મહિનાનો ભરતભાઈ બીમાર પડેલો તે સારો થઈ ગયો છે. તો આ 7મી સાંઈ છે પરમાત્માએ કરેલી. તો પરમાત્મા એક વાર જો કૃપા કરી દે
તો આત્માનું કલ્યાણ થઈ જાય છે. માટે એક સમય મારો એવો આવી ગયો હતો પોતાનો કે શરીરની અંદર અચાનક શ્વાસની બીમારી ચાલુ થઈ ગઈ, બિન ગુને બિન કારણે. તો એમાં ઘરના માણસો તમામ ગભરાઈ ગયા, આજુબાજુ સગાવાલા જોવા લાગ્યા કે આ શું થઈ ગયું અચાનક. તો તાત્કાલિક હોસ્પિટલમાં જઈને દાખલ થઈ ગયા અને 4 દિવસે આ બીમારીમાંથી અમે મુક્ત થઈ ગયા. તો પરમાત્માની 7મી આ સાઈ થઈ જશે. એમ કરતા 5 કે 10 વર્ષ પછી ફરી પાછી આ વસ્તુ જે પેદા થઈ છે, ત્યારે પરમાત્માએ ડોક્ટર રૂપમાં પણ એમ કરવા ત્યાંથી બચાવ થઈ ગયો. તો પરમાત્મા સાઈ એકવાર જો કરી લે તો પછી જોવાનું રહેતું નથી. તો કીધું છે ને કે જેને હરિકૃપા હોય તેને કહી ના શકે કોઈ. પરમાત્માને એક વાર ભક્તિથી પ્રાપ્ત કરી લેવો. પરમાત્માની સાઈ એક વાર થઈ જાય તો આ જન્મ સફળ થઈ ગયો. આત્મા અમર તો સહેજ પણ અમર બની ગયો, અમર લોકનો એ વતની બની ગયો. પછી કहीं બી જન્મ સુધીના મૃત્યુ લોકમાં રહે તો પણ એને આગળ પાછળ પછી કંઈ જોવાનું રહેતું નથી. પરમાત્મા એની અંદર પણ છે, આગળ પણ છે ને પાછળ પણ છે. ચારે બાજુ પરમાત્મા રહે છે અંદર એ આત્મા. કંઈ ખગડ બગડ બને તો પરમાત્મા એની તરફ કૃપા કરી દે છે. માટે આ મારો વિડીયો પરમાત્માએ મારા જન્મની અંદર આવા જે બનેલા બનાવો પરમાત્માએ પાર કરી દીધા છે. તો શાસ્ત્રોમાં એવું લખેલું છે, સંતો મહંતોએ એવું ટીપણામાં આવેલા છે કે મારણ હાર ખરા તેરે સિર પર દૂજે કો ક્યાં ડર. પારસમણી જો હે જેના ઘરમાં તેને ધન કમાવાની શું આશા હોય છે. સૂરજ જો પ્રદીપ થયો હોય તો ઘરમાં દીવો સળગાવવાની શું જરૂર હોય છે. તો જેને પરમાત્માની સાઈ કૃપા થઈ જઈ, પરમાત્માને જેને પ્રત્યક્ષ દિવ્ય દ્રષ્ટિની ઉપર સ્વરૂપ આવી ગયું, તો પછી તેને કાશીએ જવાની જરૂર નથી. નારાયણ જેના ઘટમાં તેને કાશીએ જવાની જરૂર નથી. તે ગમે ત્યાં મરે ત્યારે તેને મુક્તિ હોય છે. તો આ મારો વિડીયો સરસ બનાવેલો છે અને આ વિડીયો જોઈને કંઈક લાઈક કરજો. અમારા નવા વિડીયો જાણવા હોય તો યુટ્યુબ ચેનલ વૈષ્ણવજન ભક્તો સનાગીરી એની પર તમે લાઈક કરશો. માટે આ મારો વિડીયો રજૂ કરું છું.